વલસાડમાં બુટલેગરો બન્યા બેફામ દારૂ ભરેલી કારના ચાલકે છીપવાડ રેલવે અંડરપાસ પાસે રાહદારીને અડફેટે લીધા બાદ મોપેડને ટક્કર મારી 2 લોકોને ઈજા, કાર ચાલક ફરાર। વલસાડ જિલ્લા પોલીસના ચેકિંગથી બચવા બુટલેગરો અને કિમિયાઓ અપનાવતા હોય છે। પોલીસના હાથે આવતા બચવા માટે બુટલેગરો પોતાની કાર અનેક લોકોના જીવને જોખમમાં મૂકી એ રીતે ચલાવતા હોય છે, જેથી હાઈવે પર ફિલ્મી દ્રશ્યો જોવા પણ મળતા હોય છે। અને આવા દ્રશ્યો સવારે જોવા મળ્યા। વહેલી સવારે દારૂનો જથ્થો ઘુસાડવાની લાયમાં બુટલેગરે દારૂ ભરેલ કાર પલટી મારી દીધી હતી। બુટલેગરે રસ્તા પર ચાલી રહેલા 2 રાહદારીઓને સામેથી આવી રહેલા એક મોપેડ ચાલકને અડફેટે લીધા હતા। સવારે શહેરના છીપવાડ ગરનાળા નજીક એક લાલ કલરની કારના ચાલકે સ્ટીરિંગ પૂરતું કાબુ ગુમાવતા 2 રાહદારીઓને અને એક મોપેડ ચાલકને અડફેટે લઈ કાર રસ્તાની સાઈડ પર ઉતારી પલટી મારી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા, જ્યાં કારની અંદર દારૂનો જથ્થો હતો, જેથી અકસ્માત સર્જી કાર ચાલક બુટલેગર કાર મૂકીને ભાગી ગયો હતો।